મોર્નિંગ ગાઈસ, નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને કાન્હાજીને ઉઠાડી દીધા છે. બધા ઉઠી ગયા છે. પપ્પા ગાડીઓ કરવા જાય છે. હું વારવા જઈશ. આપી લીધી. ગુડ મોર્નિંગ તનું. બાના મીટર બંધ થઈ ગયું તો લાઇટો ને બાઇટો બધું જ તો બાઈએ પાણીના કપડાને એવું નીચવા આવ્યા. બા છે અમારા મમ્મી પપ્પા તો નથી. બે ભાઈઓ છે. જઈયા આવ્યા તો આઈસ્ક્રીમ ખવડાવતા હતા ને એ ભલા મામા. એમના છોકરાનું નામ છે રાહુલ અને દિનેશ. અને બસ એ બે જ છે. રાહુલ જે લાંબા આવ્યો હતો ને એ ભલા મામાનો છોકરો અને દિનેશ બેનનો છોકરો, પણ એની મમ્મી નથી એટલે અમારા જોડે દિનેશ ને મોટો બીજા મામાની મારા આવી છે ને મમ્મીને ખબર હોય છે. ગુડ મોર્નિંગ. ઠંડો પવન આવી ગયો પણ વરસાદ નહીં પડતો. હમણાં તો જો અત્યારથી જમવા માંડ્યા બોલ બે ભરી દીધું બાય બધું પાણી. સીધા કરું મને તો બહુ ગમે છે. ઓફિસ જવા નીકળ્યા. ગેસ તો નહીં તો કે જઈ આવ ને. સચિન બી જાય. સચિન નહીં જતું. સચિન એક સાઈડનું હાચવ છે હમણાં. હવે બધું હાચવ તો થઈ ગયો એવડો પણ વાળો લે ગાડીવાળા ના ઉપાડે. લાઈન ચાલુ રહે તો જમા નહીં રહ્યા કોણ ચલાવી નાખી. લાઈન બંધ હોય તો હેરા જાય. અત્યારે કોઈ રોકવા વાળું નહીં. મેં આમાં તો કાપડ ગુડ મોર્નિંગ. પૌવા બોલાવો. બનશે. વાળી पे ઉપર ગાઈસ ઉપર આવી ગઈ. નીચે વાળી ને ઉપર કરી લો પછી નીચે જઈશ બેસ ઉપર પતી ગઈ છે. હવે હું જઈશ નીચે ચાવી આપી દઉં પછી બહાર બેસું. બેન સમજી મેં કચા કચું કરી દીધું. મમ્મી કપડાં ઉઠવા બેન વાહન ઘસી દેશે. મારું કામ પૂરું થઈ ગયું. જઈએ ઘરે જઈને વળીએ. બાય બટેકાનું શાક આપ્યું. મને મગ નથી ભાવતા. બેન 14 થાય છે બપોરના અને આ મેદી એક છે. મને બંને શીખીએ છીએ. હાથ તો બેસી ગયો છે અમાર બંનેનો. અને કોઈના લગન નથી પણ ખાલી બેઠા બેઠા નથી. સાચી વાત. આવું છે
તો કેવું દોરે છે કોમેન્ટ કરશે હું કાલે મારા હાથમાં મૂકું આ બધી વાળા ગાઈસ તરબૂચને જો મહેંદી થઈ ગઈ એ मसाला नाखो मेहंदी वाले हाथ है हाय हाय आई छू हूँ बेसवा फ्रेंड जोड़े घरे आई थी मैं हाँ पूरी रस तो खाओ छे તું લોહી લઈ લે અમારો વાંખો એમાં તારી શું પાડી હું થવાનું ચિંતા બધી દુનિયાના હો ધીરે જે હો કામ નહીં કરાતી ઓફિસે ખાઈ સીધું પલંગમાં ખાઈ સીધું પલંગમાં એ શું બહુ સારું આજ તો કાનાને મેકવાનું છે પૂરી રસ એવું આ લહણ આવો ડુંગળી ના આવે કેમ બટેકાનું શાક ના આવે મને ભૂખ લાગે છે મારે કુત્તો લા માર 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 બેઠી છું તો હાથમાં મહેંદી મૂકી દઉં વિચારું છું ને આ જુઓ બીજી કન્હાજી તો કન્હાજીને પણ મૂકી છે ખાવાનું રસ પૂરી અને ભાજી શાંતિથી ખવડાવવાનું હોય કાનાને નહીં હવે રસ ખવડાવીશું શાંતિથી કાનાને ખવડાવો ને તો કાનાને પણ ખાવાનું મન થાય 41 થાય બધા અંદર બેઠા ખાઈને સાથનો બ્લોગ તમને કેવો લાગે સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો માટે કરનારો બ્લોગમાં ત્યાં સુધી હરે કૃષ્ણ